તમને બધાને ખબર હશે કે હનુમાનજી શ્રી રામ ભગવાનના બહુ મોટા ભક્ત હતા. એમને શ્રી રામ ભગવાન માટે પોતાની છાતી ફાડીને તેમના હૃદયમાં શ્રી રામ અને માતા સીતાની છબી બતાવી હતી. પણ આ પ્રસંગ ક્યારે બન્યો તે તમને ખબર છે? કેટલાક લોકોને ખબર હશે અને કેટલાક લોકોને નહીં ખબર હોય. અમે હવે તે પ્રસંગ પર કહાની બનાવી છે જે તમને અહીં બતાવશું. એ સમયની વાત છે જ્યારે ભગવાન શ્રી રામ અને તેમની સેનાએ લંકા પર વિજય મેળવ્યો હતો અને બધા અયોધ્યા પાછા ફર્યા હતા. રામ રાજ્યની સ્થાપના થઈ હતી અને અયોધ્યામાં સુખ શાંતિનું વાતાવરણ હતું. એક દિવસ માતા સીતાએ ભગવાન રામને પૂછ્યું, તમારા સૌથી પ્રિય ભક્ત કોણ છે? શ્રી રામે હસતા હસતા કહ્યું, એ તો સમય જ બતાવશે. થોડા દિવસો પછી શ્રી રામે એક સભા બોલાવી અને બધા ભક્તોને તેમના મનપસંદ ઘરેણાં લાવવા કહ્યું જે તેઓ ભગવાનને અર્પણ કરવા માગતા હતા. બધા ભક્તો સભામાં પોતપોતાના કિંમતી ઘરેણાં લઈને આવ્યા. માતા સીતાએ પણ તેમનું એક કડું શ્રી રામને અર્પણ કર્યું. શ્રી રામે તે કડું લીધું અને સભામાં બેઠેલા દરેકને બતાવ્યું. શ્રી રામે પૂછ્યું, શું આ કડા પર મારું નામ છે? સભામાં રહેલા બધાએ કડા તરફ જોયું પણ તેમાં શ્રી રામનું નામ કોઈને મળ્યું નહીં. ત્યારે હનુમાન ઊભા થયા અને બોલ્યા, ભગવાન, તમારા વિના મારા જીવનમાં કોઈ નથી. મારા માટે તો આ શરીર પણ ફક્ત તમારા નામના જપ માટે છે. હનુમાનજીની વાત સાંભળીને સભામાં હાજર લોકો હસવા લાગ્યા. કોઈએ મજાકમાં કહ્યું, શું ખરેખર હનુમાનજીના શરીરમાં રામનું નામ છે? હસતા હસતા હનુમાનજીએ તેમની છાતી પર હાથ મૂક્યો અને તેને ફાડી નાખી. સભામાં હાજર તમામ લોકો એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે તેમના હૃદયમાં શ્રી રામ અને માતા સીતા હાજર હતા. તેમની દરેક નસ નસમાં ભગવાન રામનું નામ લખેલું હતું. આ ઘટના દરેકને એ શીખવાડે છે કે સાચી ભક્તિ માત્ર બાહ્ય દેખાવથી જ નહીં પરંતુ મન, હૃદય અને કાર્યોથી થાય છે. આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે સાચી ભક્તિ આંતરિક લાગણી અને સમર્પણથી આવે છે.